ઉત્તરાયણ એક પ્રકૃતિ ઉત્સવ ઉત્તરાયણ ગુજરાતના લોકપ્રિય અને ઉત્સાહભર્યા તહેવારોમાંનો એક છે। આ તહેવાર મકર સંક્રાંતિના દિવસે ઉજવાય છે, જે હિન્દુ ધર્મ અનુસાર સૂર્યના મકર રાશિમાં પ્રવેશનો દિવસ છે। સૂર્યના ઉત્તર ગતિમાં પ્રવેશને કારણે આ તહેવારને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે। તે માત્ર ભારતીય સંસ્કૃતિમાં જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ મહત્વ ધરાવે છે। ઉત્તરાયણનો વૈજ્ઞાનિક અને ધાર્મિક મહિમા ઉત્તરાયણનો અર્થ છે સૂર્યનો ઉત્તર ગતિમાં પ્રવેશ। આ અવધિ ધાર્મિક અને વૈજ્ઞાનિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે। ધાર્મિક રીતે માનવામાં આવે છે કે આ દિવસથી પવિત્ર કાર્ય કરવાનો શ્રેષ્ઠ સમય શરૂ થાય છે। વૈજ્ઞાનિક રીતે જુઓ તો આ દિવસથી પૃથ્વી પર દિવસ લાંબા અને રાત્રિઓ ટૂંકી થવા લાગે છે। આ તહેવારને મકર સંક્રાંતિના રૂપમાં પણ ઓળખવામાં આવે છે। યજ્ઞ, દાન અને તીર્થસ્નાન જેવા ધાર્મિક કૃત્યો આ દિવસે વિશેષ મહત્વ ધરાવે છે। લોકોને માન્યતા છે કે આ દિવસે દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે। પતંગ ઉત્સવ અને લોકમોજ ઉત્તરાયણનો મુખ્ય આકર્ષણ પતંગ ચગાવવું છે। આ દિવસથી આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે। પતંગબાજીના ઉત્સાહથી લોકો ઘરની છત પરથી એકબીજાને ચીડી માંજાની ટક્કર આપતા હોય છે। કાઈ પોચે ના નારા દરેક જગ્યાએ ગુંજાય છે। આ તહેવારમાં પતંગ ઉડાવવી માત્ર મોજમસ્તી માટે નહીં, પરંતુ પ્રકૃતિ સાથેનું જોડાણ પણ દર્શાવે છે। પતંગ ઉડાવતી વખતે લોકો સૂર્યની કિરણોને શારીરિક સ્વાસ્થ્ય માટે લાભદાયી માનતા સૂર્ય નમસ્કાર કરે છે। રસોઈ અને મીઠાઈઓનું મહત્વ ઉત્તરાયણની ખુશી મીઠાઈઓ અને પારંપરિક ખોરાક વિના અધૂરી છે। આ દિવસે ખાસ કરીને તલના લાડવા, ચૂરમા લાડવા, ઊંધિયું અને જલેબી જેવા ખોરાક બનાવવામાં આવે છે। તલ અને ગુડનું સેવન આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, ખાસ કરીને હિમશીતળમાં। સામાજિક જોડાણનો તહેવાર ઉત્તરાયણ માત્ર પરિવારજનો માટે નહીં, પરંતુ મિત્રો અને પાડોશીઓને જોડતો તહેવાર છે। પતંગ ચગાવતી સાથે મોજ મસ્તી કરવી, સંગીત સાંભળવું અને રાત્રિના સમયમાં તાળીપાર પાર્ટી કરવી આ તહેવારનો એક ભાગ છે। લોકો એકબીજાના ઘરમાં જઈને તહેવારની શુભેચ્છાઓ આપે છે। ઉત્તરાયણના પ્રકૃતિ પ્રત્યેના સંદેશા આ તહેવાર પ્રકૃતિ અને માનવ વચ્ચેની લાગણીને મજબૂત બનાવે છે। પતંગ ઉડાવતી વખતે મનમાં એક તાજગી અનુભવાય છે, અને આકાશે ઉડતી પતંગ માનવના સ્વતંત્ર ભાવનાને પ્રગટ કરે છે। આ તહેવાર આપણને સૂર્યના મહત્વને સમજવા અને તેના પ્રતીક પર આભાર માનવાનું પ્રેરણે છે। પર્યાવરણ સંરક્ષણની જાગરૂકતા ઉત્તરાયણ સાથે સંબંધિત પર્યાવરણ મુદ્દાઓ પર ધ્યાન આપવું આવશ્યક છે। માઝાની સમસ્યા અને પક્ષીઓ પર પડતા દુષ્પ્રભાવને ટાળવા માટે લોકો જાગૃત બનવા લાગ્યા છે। પક્ષીઓની સુરક્ષા માટે કાઇટ ફેસ્ટિવલ વિથ કેર જેવી પહેલો શરૂ કરવામાં આવી છે। નિષ્કર્ષ ઉત્તરાયણ મોજમસ્તી, ધર્મ, વૈજ્ઞાનિક તત્વો અને પ્રકૃતિ સાથેના જોડાણનો તહેવાર છે। તે માત્ર પતંગ ઉડાવવાનો જ તહેવાર નથી, પરંતુ જીવનમાં ઉત્સાહ અને જોડાણનો સંદેશ પણ આપે છે। આ તહેવારના પ્રત્યેક પરંપરામાં એક મહત્વનો અર્થ છુપાયેલો છે, જે સમાજ અને પ્રકૃતિ પ્રત્યેના માનવના ફરજને યાદ અપાવે છે।